ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એ મોરબીનું જેતપર હોય કે ધોળકા, જે જગ્યાએ ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે કે ગેસની લાઈનો નાખવામાં આવી રહી છે, એની સામું હવે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી બરાબરના ભડક્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતભરની અંદર અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કંઈક એવી છે કે એમના ખેતરની અંદર વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, ગેસની લાઈનો પસાર કરવામાં આવી રહી છે, પરંતુ એની સામે તેમને જેટલું વળતર જોઈએ એટલું વળતર સરકાર દ્વારા કે ખાનગી કંપનીઓ દ્વારા આપવામાં નથી આવી રહ્યું. અને એની જ કારણે અત્યારે ખેડૂતો ગુજરાતભરની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને હવે વાત સામે આવી રહી છે, છેલ્લા ઘણા સમયથી લગભગ 9 દિવસથી ધોળકા ખાતે જે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ધોળકાના સગરવાળા ગામ ખાતે જે ખેડૂતોના ખેતરની અંદર ગેસની લાઈનો નાખવામાં આવી રહી છે, એની સામું છેલ્લા 9 દિવસથી આ જે ખેડૂતો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને એના જ સમર્થનમાં ત્યાં બ્રિજરાજ સોલંકી પહોંચ્યા છે અને સરકારને ચીમકી આપી દીધી છે કે જો ખેડૂતોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો ભગતસિંહના માર્ગે ચાલતા પણ અમે અચકાશું નહીં, જેવું નિવેદન હવે બ્રિજરાજ સોલંકી દ્વારા આપી દેવામાં આવ્યું છે. વધુમાં તેમના દ્વારા ત્યાં જઈને શું કહેવામાં આવ્યું છે, એકવાર એ પણ સાંભળી લઈએ. हमसे जो टकराएगा भारत माता की जय जवान जय जवान. બ્રિજરાજભાઈ સોલંકી જે આપણને ખરેખર આ આંદોલનમાં આપણે આટલો બધો આપણને સહકારી ખેડૂતને ન્યાય નહીં મળે, સરકાર લેખિતમાં નહીં આપે ત્યાં સુધી હું તમારી સાથે રહી. એમનું ભવ્ય સ્વાગત. હવે તાળીઓ હાથ ફરી જાય એટલું વગાડો. જય જવાન ભારત માતા કી. આ એકતામાં તાકાત છે મિત્રો. તમે કૂતરાને દેખાડો મારો. હવે અહીંયા તમે જે રીતે બ્રિજરાજ સોલંકીને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે સરકાર ખેડૂતોને લેખિતમાં બાંહેધરી આપે અને ત્યાં સુધી જ આ આંદોલન ચાલુ રહેશે. જો સરકાર લેખિતમાં બાંહેધરી નહીં આપે તો આ આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનશે. કેમ કે વાત આવી રહી છે સરકારની, તો સરકાર છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતોએ તેમની સામે વિરોધ કરી રહ્યા છે, તો આંખ આડા કાન ક્યાંક ને ક્યાંક કરી રહી છે. ખેડૂતોની વાત સાંભળવામાં નથી આવતી અને કદાચ જો ખેડૂતોની વાત આ સરકાર સાંભળી લે છે તો તેમને યોગ્ય જેટલો ન્યાય જોઈએ છે એટલો ન્યાય આપવામાં નથી આવતો. શા માટે આજે સરકાર જે છે ખાનગી કંપનીઓની વાત સાંભળે છે, પરંતુ આજે ખેડૂત છે તેમની વાત સાંભળવામાં નથી આવતી. અને આ જ મુદ્દાને કારણે હવે આજે ધોળકાનો જે ખેડૂત છે તે સરકાર સામે રોષે ભરાયો છે કે શા માટે અમારા ખેતરની અંદર આ જે ગેસ લાઈનો નાખવામાં આવી રહી છે તેની સામું અમારા જે ખેતરનો ભાવ જે છે તે અમને આપવામાં આવે. અને એના જ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ હવે સરકારને કહી દીધું છે. અને વધુમાં જો તમને ચર્ચા કરવામાં આવે તો આખા મામલે પોતાનું સમર્થન વ્યક્ત કરતા બ્રિજરાજ સોલંકીએ ત્યાં જઈને કહ્યું કે ખેડૂતોને લેખિતમાં કોઈ બાંહેધરી આપવામાં નથી આવતી. જ્યાં સુધી આ લેખિતમાં બાંહેધરી આપવા નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ આ લડતમાં તેમના ખભેથી ખભા મિલાવીને ઊભા રહેશે. ભાજપ સરકાર ખેડૂત વિરોધી નીતિના કારણે આજે ચોમાસાની વાવણીનો જે સમય છે, જે ખેડૂતો માટે જોવા જઈએ તો ખૂબ જ મહત્વનો સમય હોય છે. ખેડૂત અત્યારે આ સમયમાં ખેતરમાં હોવો જોઈએ, એની જગ્યાએ અત્યારે સરકાર સામે વિરોધ કરવા ઉતર્યો છે. આ અત્યારની પરિસ્થિતિની કેટલી કરુણતા છે કે જ્યારે ખેડૂતે કમાવાનો સમય છે, જ્યારે વાવણી કરવાનો સમય છે અને એ જ સમયની અંદર ખેડૂતે પોતાના ખેતરમાંથી દૂર જઈને વિરોધ કરવો પડે છે. અને એક બાજુ સરકાર કહેતી હોય છે કે અમે ખેડૂત સાથી છીએ, અમે ખેડૂત સાથે ખભોથી ખભો મિલાવીને ચાલવાવાળા છે, તો શા માટે આજે તમારો ખેડૂત છે તે આજે રોઈ રહ્યો છે અને એના આંસુની કિંમત તમને નથી સમજાતી. હવે આ તમામ મુદ્દે આગળના સમયમાં જોવાનું એ રહેશે કે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે ચીમકી આપવામાં આવી છે એના બાદ સરકાર શું જાગે છે કે નહીં. આ વિષયમાં તમને શું લાગે છે, કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.